આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં ગઈકાલે સરેરાશ 62.36% મતદાન થયું. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો આરંભ થયો. સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આત્મસમર્પણ કરવું પડશે. આ વર્ષના મે મહિનામાં વસ્તુ અને સેવા કર જીએસટીની આવક 1,73,000 કરોડ રૂપિયા થઈ. આસામમાં પૂરની સ્થિતિ વણસી. પૂરથી કુલ મૃત્યુઆંક 11 થયો. અને FIH હોકી પ્રો લીગ 2023-24ની સ્પર્ધામાં આજે ભારતીય મહિલા હોકી ટીમનો મુકાબલો ગ્રેટ બ્રિટન સામે થશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં ગઈકાલે સરેરાશ 62.36% મતદાન થયું છે. આ તબક્કામાં 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 57 સંસદીય મતવિસ્તારોમાં મતદાન થયું હતું. તેમાં ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 13, પશ્ચિમ બંગાળમાં 9, બિહારમાં 8, ઓડિશામાં 6, હિમાચલ પ્રદેશમાં 4, ઝારખંડમાં 3 અને ચંડીગઢમાં 1 સંસદીય બેઠકનો સમાવેશ થાય છે. દરમિયાન બિહારમાં 51.92% મતદાન થયું છે, જ્યારે ચંડીગઢમાં 67.90%, હિમાચલ પ્રદેશમાં 70.5% અને ઝારખંડમાં 70.66% મતદાન થયું છે. તો પંજાબમાં 61.32%, ઉત્તરપ્રદેશમાં 55.59% અને પશ્ચિમ બંગાળમાં 73.79% મતદાન નોંધાયું છે. ઓડિશામાં 70.67% મતદાન થયું હતું. ગઈકાલે રાજ્યની બાકીની 42 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં કુલ 904 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનુરાગ ઠાકુર, રવિશંકર પ્રસાદ અને કંગના રનૌત, જ્યારે કોંગ્રેસના મનીષ તિવારી અને વિક્રમાદિત્ય સિંહ, આરજેડીના મીસા ભારતી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશની 6 બેઠકો તથા બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળની એક બેઠક માટે પણ વિધાનસભાની પેટા ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. તમામ તબક્કામાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ચૂંટણી પંચે નિર્ભય મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. આ વખતે બહુ ઓછી જગ્યાએ પુનઃ મતદાનની સ્થિતિ જોવા મળી હતી. મતગણતરી મંગળવારે 4 જૂને યોજાશે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો આરંભ થયો છે. બંને રાજ્યોમાં આજે સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. આવતીકાલે બંને વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે. ઉત્તર પૂર્વના 2 રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 19મી એપ્રિલે એકસાથે યોજાઈ હતી. અરુણાચલ પ્રદેશમાં 60 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ભાજપે 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. રાજ્યભરમાં 24 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને 2000થી વધુ ચૂંટણી અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. સિક્કિમમાં 32 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. 146 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરવા માટે મતગણતરી માટે રાજ્યભરમાં 6 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમંગ અને સિક્કિમ ક્રાંતિકારી મોરચાના રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અરુણકુમાર ઉપ્રેતી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ અને સિક્કિમ ડેમોક્રેટ ફ્રન્ટના ફૂટબોલ ખેલાડી બાઈચુંગ ભુટિયા, નવા ફોર્ટેડ સિટીઝન એક્શનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણેશકુમાર રાય અને બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ડી.આર. થાપાનો સમાવેશ થાય છે. ચૂંટણી પછી કોઈપણ પ્રકારની હિંસા અટકાવવા માટે ચૂંટણી પંચે રાજ્યોમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કર્યા છે. આયોગે રાજ્યો અને કેન્દ્રીય નિરીક્ષકોના મૂલ્યાંકનના આધારે આ નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતગણતરી બાદ 15 દિવસ માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે મતગણતરી બાદ 2 દિવસ સુધી ઉત્તરપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સુરક્ષા દળો તૈનાત રહેશે. ગઈકાલે પૂર્ણ થયેલી 7 તબક્કાની લોકસભા ચૂંટણી ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભાની ચૂંટણીઓ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી 4 જૂને સવારે 8 વાગે શરૂ થશે. ચૂંટણી પંચે મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી છે. પંચના જણાવ્યા અનુસાર મતગણતરીનું વલણ અને પરિણામો ચૂંટણી પંચની વેબસાઇટ result.eci.gov.in અને મતદાર હેલ્પલાઇન એપ પર પણ ઉપલબ્ધ રહેશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા બદલ ચૂંટણી પંચની ભૂમિકાની પ્રશંસા કરી છે.
સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે પંચના સમર્પણ અને વ્યવસ્થિત પ્રયાસોને કારણે ભારતીય લોકશાહીમાં લોકોની શ્રદ્ધા મજબૂત થઈ છે અને દેશવાસીઓએ વિશ્વાસ સાથે મતદાન કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ વધારે છે. પ્રધાનમંત્રીએ ચૂંટણી દરમિયાન સુરક્ષા દળોની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા દળોના કારણે સલામત વાતાવરણમાં મતદાન થયું અને લોકો સરળતાથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABADને ફોલો કરી શકો છો. દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે દિલ્હી આબકારી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત અને વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા ચુકાદો અનામત રાખ્યો છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજા હવે આગામી 5મી જૂને ચુકાદો સાંભળવાનો આદેશ આપ્યો છે. અદાલતના આ નિર્ણયનો અર્થ એ કે શ્રી કેજરીવાલે આજે આત્મસમર્પણ કરવું પડશે. પ્રવર્તમાન નિર્દેશાલય તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને SSG SV રાજુ અને શ્રી કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ એન હરિહરન અદાલતમાં ઉપસ્થિત રહ્યા હતા. સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે શું અરવિંદ કેજરીવાલ આત્મસમર્પણ કરશે, જ્યારે શ્રી કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે તેઓ આજે જાતે 3 વાગ્યે આત્મસમર્પણ કરશે. મે મહિના માટે વસ્તુ અને સેવા કર GSTની આવક 1,73,000 કરોડ રૂપિયા નોંધાઈ છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મે મહિનાના કુલ કર સંગ્રહણમાં CGST 32,000 કરોડ રૂપિયાથી વધુ, SGST 40,000 કરોડ રૂપિયાથી વધુ, IGST 87,781 કરોડથી વધુ, જ્યારે સેસ 12,000 કરોડ રૂપિયા છે. રિફંડ બાદ છેલ્લા મહિનાની ચોખ્ખી GST આવક 1,44,000 કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 6.9%ની વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ 2024-25માં GST કર સંગ્રહ 3,83,000 કરોડ રૂપિયા થયું છે. આસામમાં પૂરની સ્થિતિ વણસી છે, જેના કારણે 10 જિલ્લાઓમાં 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ જીવ ગુમાવતા પૂરમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 11 થઈ છે. સમગ્ર રાજ્યમાં કુલ 597 ગામો અસરગ્રસ્ત થયા છે અને 4,800 હેક્ટરથી વધુ પાક વિસ્તારને નુકસાન થયું છે. રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત જિલ્લાઓમાં 187 રાહત શિબિરો અને 96 રાહત વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે. બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ હેલાકાંડી, કચર અને કરીમગંજમાંથી 3ના મોત થયાની પુષ્ટિ થઈ છે. છેલ્લા 24 કલાકમાં NDRFની વધારાની ટીમને ગુવાહાટીથી આ જિલ્લાઓમાં એરલિફ્ટ કરવામાં આવી છે. આસામ રાજ્ય આપત્તિ સંચાલન સત્તામંડળના જણાવ્યા અનુસાર કેટલાક જિલ્લાઓમાં પૂરના પાણીથી 27 રસ્તાઓ અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. ન્યૂ હાફલોંગ ચંદ્રનાથપુર સેક્શન વચ્ચે ટ્રેક ક્ષતિગ્રસ્ત થવાને કારણે અને સિલચર સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે નોર્થ ઇસ્ટ ઇન્ફ્રન્ટિયર રેલવેએ આ રૂટ પરની ઘણી ટ્રેનોને રદ કરી છે, તો કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરી છે. તેજપુર, ગુવાહાટી અને ગોલપારામાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધી રહ્યું છે. કોપિલી, ધનસિરી, પાગલડીયા, બુરગેડી અને કુશિયારા નદીઓના જળસ્તર પણ ઘણી જગ્યાએ વધી રહ્યા છે. FIH હોકી પ્રો લીગ 2023-24ની સ્પર્ધામાં આજે ભારતીય મહિલા હોકી ટીમનો મુકાબલો ગ્રેટ બ્રિટન સામે થશે. દરમિયાન ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો જર્મની સામે 1-3થી પરાજય થયો હતો. ભારત તરફથી દીપિકાએ 23મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો, જ્યારે જર્મની માટે શાર્લોટ સોન્જા ઝેમરમેન અને નાઇકી ઝોરેન્સે એક ગોલ કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં સરેરાશ 62.36% મતદાન થયું. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીનો આરંભ થયો. અને સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આત્મસમર્પણ કરવું પડશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.